કેશોદ પોલીસે પ્રાસલી ગામેથી 2 મહિલા સહિત 7 જુગારીઓને ઝડપી લીધા હતા। કેશોદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પ્રાસલી ગામે પોતા માહિતી મળી હતી કે દરબાર પાર્ટીમાં રણજીતભાઈ ભનુભાઈ બાબરિયાના મકાનમાં ફળિયામાં મહિલાઓ અને પુરુષો રૂપિયાની હાર જીતનો 3 પત્તીનો જુગાર રમતા હોય। પંચોને બોલાવી માહિતીના સ્થળે પહોંચતા ગોળ કુંડાળું કરી રૂપિયાની હાર જીતનો 3 પત્તીનો જુગાર રમતા હોય। પોલીસને જોઈ આખા પાછા થતા તેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ હાથ ધરવામાં આવતા દેવેન્દ્રભાઈ કરશનભાઈ વાડિયા રેવાસી અંબિકા ચોક જુનાગઢ, વીરજીભાઈ ગોગનભાઈ પરમાર રેવાસી બામણસા ગામ તાલુકો જુનાગઢ, રાહુલભાઈ પરબતભાઈ કનંગિયા રેવાસી બામણસા ગામ તાલુકો જુનાગઢ, નિર્મલભાઈ કનુભાઈ સોલંકી રેવાસી ધરાનગર જુનાગઢ, સુનિલભાઈ રમેશભાઈ રાઠોડ રેવાસી મજેવડી દરવાજો જુનાગઢ, કાજલબેન પ્રવીણભાઈ કાળાભાઈ પારેડી રેવાસી શ્રીજી એપાર્ટમેન્ટ કેશોદ, મેનકાબેન નિલેશભાઈ લખુભાઈ પારેડી રેવાસી પ્રાસલીને રોકડ રૂપિયા 16,240 फोर व्हील कार रजिस्ट्रेशन नंबर JJ 11CL5653 किंमत ₹3 लाख, मोबाइल फोन नंग 5 किंमत ₹70,000 मળી कुल ₹3,86,240 मुद्दामाल कब्जे करी जुगारधाराની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।